તમે સાંભળી રહ્યા છો રેડિયો એલજે 90.8 FM. હું છું પ્રાચી અને આજે આપણે વાત કરવાના છીએ જોશનાબેન સાથે, જે સાત સંસ્થા સાથે જોડાયેલા છે. તમારું નામ શું છે અને તમે કેટલા વર્ષથી સાત સંસ્થામાં જોડાયેલા છો? મારું નામ જોશનાબેન જિગ્નેશભાઈ મકવાણા છે અને હું સાત સંસ્થા સાથે 2 વર્ષથી જોડાયેલી છું. સાત સંસ્થા શું છે અને કેટલા વર્ષથી ચાલે છે? સાત સંસ્થા એક સંસ્થા છે જે મહિલાઓને પ્રોટેક્ટ કરે છે, કે જે મહિલા ઘરે બેઠા જેને કશું જાણકારી જ નથી તો એ જાણકારી એ લોકો આપે છે, ઘરે ઘરે આવીને જાણકારી આપે છે. તમે કેવી રીતે સાત સંસ્થા સાથે જોડાયા અને એની પાછળની કહાની તમારી શું છે? સાત સંસ્થા સાથે હું જોડાઈ 2 વર્ષ પહેલાં. સાત સંસ્થા કોઈ એ હતું જ નહીં. ઘરે ઘરે આવીને એ લોકો આવતા હતા અને કહેતા હતા કે અમારી આ એક સંસ્થા છે કે જેના દ્વારા તમે આનાથી પણ આગળ વધી શકો છો, તો તમારે જોડાવા માટે તમે અમારા સાથે જોડાઈ શકો છો. તો પછી મેં પૂછ્યું એ લોકોને કે કેવી રીતે જોડાવાનું, તો કે કશું નહીં, અમારી જ્યાં જ્યાં મિટિંગો થાય ત્યાં તમે આવો, તમે જુઓ કે કેવી રીતે શું કરવાનું. કેમ કે હું ભણેલી છું નહીં, હું નવું જ ભણેલી છું, એટલે મને કશું અનુભવ જ નહોતો. તો પછી મેં કીધું કંઈ વાંધો નહીં, હું આવીશ અને જોઈશ મિટિંગો. પછી એમની ત્યાં મિટિંગો જ્યાં થાય ત્યાં અમે મિટિંગો જોવા જતા હતા. પછી ત્યાં મિટિંગો જોઈને પછી ખબર પડી કે દુનિયામાં કેટલું આગળ વધવું જરૂરી છે. તો પછી મિટિંગો દ્વારા જ ત્યાં ખબર પડી કે સાત સંસ્થા શું છે. અને તમે સાત સંસ્થામાં જોડાયા એ પહેલાં તમે શું કરતા હતા? સાત સંસ્થામાં જોડાયા પહેલાં હું સિલાઈ કામ કરતી હતી. અત્યારે પણ સિલાઈ કામ જ કરું છું. પહેલાં ખાલી હું સિલાઈ કામ કરતી હતી અને થોડું ઘણું મટીરિયલ વેચતી હતી. પણ પછી સાત સંસ્થાએ એમ કીધું કે તમે આના કરતાં પણ આગળ વધી શકો છો, કે તમે આ બ્લાઉઝ રાખો, પીસ રાખો, પછી સાડીઓ ત્યાં બહારથી લાવો, સાડીઓ વેચો, તો તમારો આનાથી પણ ધંધો વધારે વધે. પછી એ લોકોએ એ પણ બતાવ્યું કે તમારે કઈ જગ્યાએથી સાડીઓ લાવી, જેમ કે એમેઝોન, એ બધું છે. તો એવી જ રીતે અમારી એક એપ છે BJP, તો તમે એના દ્વારા પછી એ લોકોએ આમાં અમને કરી આપ્યું. તો પછી અમે ત્યાંથી સાડીઓ મંગાવીએ છીએ ડાયરેક્ટ. ત્યાંથી એ લોકો માલ આપણને યુઝ કરવા બતાવે આમાં ફોનમાં, પછી આપણે ત્યાંથી એ લોકો પાસે માલ જોઈને મંગાવીએ તો એ લોકો ઘરે ડાયરેક્ટ આપણને આપી જાય છે. તો આપણે જે જઈએ આવીએ એનું ભાડું આપણું બચી જાય અને મીન્સ ટાઈમ પણ બચી જાય. તો એવી રીતે અમે એ પણ ચાલુ કર્યું કે મારો ધંધો પહેલાં 50% જ હતો, અત્યારે 75% ધંધો મારો વધી ગયો છે. તો સાત સંસ્થાએ મને આવી રીતે સપોર્ટ ખૂબ જ કર્યો છે. અને તમને કોના દ્વારા પ્રેરણા મળી સાત સંસ્થામાં જોડાવાની? મને પ્રેરણા ગૌતમભાઈ સાથે જોડાઈને મળી, કેમ કે મને કશું જ ખબર નથી પડતી અને આ ગૌતમભાઈ આવ્યા. ગૌતમભાઈએ સમજ આપી કે કેવી રીતે તમે ધંધો વધારી શકો છો, કેવી રીતે તમે, મને ફોન ચલાવતા પણ નહોતું આવડતું. પછી ગૌતમભાઈએ બતાવ્યું કે આવી રીતે તમારે ફોન દ્વારા પણ તમે કામ કરી શકો છો, કે તમે ઘરે બેઠા બેઠા લોકોને તમે જે સીવો છો એ તમે ફોનમાં મૂકો તો પણ તમે કરી શકો છો. આગળ વ્યક્તિ જોશે, તમારું કામ સારું લાગશે તો ઘરે બેઠા કામ આવશે. તો એ રીતે પછી એમને પ્રેરણા આપી. અને તમારા પરિવારમાંથી તમને કેટલું યોગદાન મળ્યું આ સાત સંસ્થામાં જોડાવા? પરિણામ તો બહુ સરસ મળ્યું છે, યોગદાન પણ બહુ સરસ મળ્યું છે. ઘર પરિવારે સપોર્ટ સપોર્ટ કર્યો છે. અને સાત સંસ્થાએ તમારા જીવનમાં કેવી રીતના મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે? એમણે યોગદાન તો એવી રીતે આપ્યું કે જ્યારે આપણે જરૂર પડે ને ત્યારે એ લોકો ઊભા જ રહેશે. એટલે તમે છેલ્લા 2 વર્ષથી સાત સંસ્થામાં જોડાયેલા છો, તો તમે બીજી સ્ત્રીઓને શું કહેવા માંગશો, જે સ્ત્રી હાલ ઘરે બેઠી છે, જેમને કોઈકના સાથની જરૂર છે, એમને તમે કેવી રીતના પ્રેરણા આપવા માંગશો? એ લોકોને પણ એ જ કીધું મેં કે જેવી રીતે હું જોડાઈ છું એવી રીતે તમે પણ સાત સંસ્થામાં જોડાઓ. હું જેવી રીતે કામ કરું છું તમે એવી રીતે મારી સાથે આવો. તો મારા દ્વારા તો લગભગ 50થી 100 લેડીઝો જે હું કરું છું એ જ કામ કરે છે. તો એ લોકો પણ ખૂબ જ આગળ વધ્યા છે સાત સંસ્થાથી. બીજા સ્ત્રીઓ બીજા કેટલા કામ કરી શકે, કેટલા પ્રકારના કામ કરી શકે? સિલાઈ કામનું છે, કોમ્પ્યુટર છે, પછી કોઈને ડોક્યુમેન્ટ અમુક ડોક્યુમેન્ટની ખબર નથી પડતી કે કઈ જગ્યાએ કયા ડોક્યુમેન્ટ બને છે, તે લોકો એ પણ પ્રેરણા આપે છે કે તમારે આ જગ્યાએ જવું. પછી તમારા મકાનના જે કાગળ છે, તમે ટેક્સ કઈ જગ્યાએ ભરી શકો છો, તમારે કોઈ ગટર લાઈન, પાણી લાઈન, આ લાઈન, તો તમારે કમ્પ્લેન કઈ જગ્યાએ કરવી, શું કરવું, એ પણ પ્રેરણા આપે છે એ લોકો. કે આ જગ્યાએ તમે જાઓ તો તમારું આ જગ્યાએ આ કામ થશે, તમે આ જગ્યાએ જાઓ તો તમારું અને સાથે આવીને એ લોકો કામ કરે છે.
એટલે સાત સંસ્થામાં જોડાયા પહેલા તો તમને આમ ઓનલાઈન ફોન વાપરતા ને કશું જ એવું નહોતું નહોતું આવડતું આવડતું. જોડાયા પછી તમને પછી બધું બધું શીખવા મળ્યું. હા. એટલે તમને લાગે છે કે સાત સંસ્થાએ શું તમારા જીવનમાં આમ એક બદલાવ લાયા છે? ખૂબ જ બદલાવ લાવ્યા છે. 50% બદલાવ આવી ગયો છે આમાં. કેમ કે મને આ જે અત્યારે બોલું છું એ બોલવાની પણ આમ એ નથી. હું બોલી જ નથી શકતી કોઈની સામે. પણ અત્યારે એટલું કે કોઈને સાથે કેવી રીતે વાત કરવી, શું કરવું, ક્યાં જઈએ તો આપણે કેવી રીતે એ લોકો જોડે બેસી ઉઠવું, એ બધું સાથ સંસ્થાએ શીખવાડ્યું. અને જેવી રીતના તમે સાત સંસ્થા સાથે જોડાયા એના પછી તમને શું લાગે છે કે આજની જનરેશનમાં આમ સ્ત્રીઓ માટે ભણવું, ગણવું અને કામ બહુ કરવું કેટલું જરૂરી છે? ખૂબ જ જરૂરી છે. તમારો ખૂબ ખૂબ આભાર અને તમારી જર્ની અને સાત સંસ્થા વિશે જાણકારી મેળવીને અમને ખૂબ ખૂબ આનંદ થયો. તમે સાંભળી રહ્યા છો રેડિયો LJ 90.8 FM. હું છું પ્રાચી.